કવિતા આમ તો હળવી છે, તમને જરાક કદાચ નવાઈ પણ લાગે મારા વર્તનની, કેમ કે સવારમાં તાજું છાપું હું શાકભાજી ચૂંટવા માટે વાપરું અને વાંચું નહીં. એના ઉપરથી એક નાનકડી વાત. છાપું મારે ત્યાં રોજ આવે છે, બધાને ત્યાં રોજ આવતું જ હોય, એમાં કાંઈ નવી વાત નથી. છાપું મારે ત્યાં રોજ આવે છે સવારના પોરમાં, પણ હું એ ખોલતી નથી. મને સવારમાં છાપું વાંચવાની ટેવ નથી મિત્રો, એટલા માટે છાપું મારે ત્યાં રોજ આવે છે સવારના પોરમાં, પણ હું એ ખોલતી નથી. ઘટનાઓ, સમાચારો ખૂણે ખાંચરેથી, ઠેર ઠેરથી એ જ કાળા મશ. મને સવાર બગાડવી ન ગમે એટલે નથી વાંચતી. છાપું મારે ત્યાં રોજ આવે છે સવારના પોરમાં, પણ હું એ ખોલતી નથી. ઘટનાઓ, સમાચારો ખૂણે ખાંચરેથી, ઠેર ઠેરથી એ જ કાળા મશ. હું એના ઉપર પાથરી દઉં છું લીલાછમ શાકભાજી ચૂંટવા માટે. સવારના છાપા ઉપર હું પાથરી દઉં છું, તાજા છાપા ઉપર હું પાથરી દઉં છું લીલાછમ શાકભાજી ચૂંટવા માટે. ને સાંભળજો મિત્રો, હવે વાત, કવિતાની વાત હવે આવે છે. હું એના ઉપર પાથરી દઉં છું લીલાછમ શાકભાજી ચૂંટવા માટે, ને ક્ષણિક સંતોષ લઉં છું કોઈ માસૂમ ગભરું બાળાને ઢાંક્યાને. આ કવિતા પણ એક અંગત સંવેદન લઈને આવે છે. કવિતાનું શીર્ષક છે તારો હાથ. મેં કશુંક માગ્યું તું તારી પાસે, મેં કશુંક માગ્યું તું તારી પાસે. મને યાદ છે, તને યાદ છે? મેં કશુંક માગ્યું તું તારી પાસે, મને યાદ છે, તને યાદ છે? તારો હાથ ઘણો શક્તિશાળી છે, તારો હાથ ઘણો શક્તિશાળી છે, મને સંભાળી લે છે, ક્યારેક ખભા પર ઊંચકીએ લે છે. જોકે મને ક્યારેક પડી જવાની બીક લાગે ખરી, પણ તારા આ હાથની તાકાત મારો ડર ખેરવી નાખે લગભગ. મને ક્યારેક પડી જવાની બીક લાગે ખરી, પણ તારો આ હાથ, તારા આ હાથની તાકાત મારો ડર ખેરવી નાખે લગભગ. ને હું યાદ કરું કે મેં તારી પાસે શું માગ્યું હતું, મેં તારી પાસે શું માગ્યું હતું. તારા એક હાથમાં તે મને પૂરેપૂરી સંભાળી લીધી છે, તારા એક હાથમાં તે મને પૂરેપૂરી સંભાળી લીધી છે. પણ ક્યાં છે તારો બીજો હાથ? આપણે કોઈની સાથે આમ સતત વાત કરવા, સંવાદ કરવા, બસ મથ્યા જ કરીએ, ઉભરાયા કરીએ, છલકાયા કરીએ, અને સામે પક્ષે આમ એકદમ સ્થિર મૌન જેવું જ સાંભળી લે, પણ કોઈ પ્રતિભાવ ના હોય, તો કેવું લાગે? કંઈક એવી આ કવિતા છે. હું તને ઝરણ મોકલું, હું તને ઝરણ મોકલું, ને તું જવાબમાં મૌન બીડે. હું તને ઝરણ મોકલું, ને તું જવાબમાં મૌન બીડે. હું તને દરિયો મોકલું, ને તું જવાબમાં મૌન બીડે. હું તને દરિયો મોકલું, ને તું જવાબમાં મૌન બીડે. હું તને પંખી મોકલું, ને તું જવાબમાં મૌન બીડે. હું તને આખું આભ મોકલું, ને તોય તું જવાબમાં મૌન જ બીડે. જા,
હવે બહુ થયું. હું મૌન વહેતું કરું છું, તું મારા આગ દરિયોને પાંખ પાછા મૂકે.